काड़ो कान गरबे घूमे भूली बान पश्चिमना राधा रानी पूरबिनो कानुड़ो केविया हंसिलानी घोड़ी रे नवरंगी रातों में झूमे झूमे बेलड़ी ने कामन गाराए ना कोड़ी रे पश्चिमना राधा रानी पूरबिनो कानुड़ो केविया हंसिलानी जोड़ी रे नवरंगी रातों में झूमे बेलड़ी ने कामन गाराए ना कोड़ी रे राधा नु तगड़ो नाच मनड़ो नाच कान्हानी मोरली गुलाबी जोने सोना भान गोरी राधा ने काड़ो कान गरबे झूमे भूली बान मोर बने तन कट करे मन मोर बने तन कट करे मोर बने तन कट करे मन मोर बने तन कट करे ओ रंग रसिया क्या दुनिया गया रास जो ओ रंग रसिया क्या दुनिया गया रास जो खलड़ी
ધોરણ 7 માં દ્વિતીય નંબર આવેલો છે સરવૈયા પાઠરાજ. વિનંતી કરીશ તે સ્ટેજ ઉપર આવે. ગુજરાતના વાલીને વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર આવે. નાટક સુજલ, જો પેલો ચિંતન પણ અહીં આવે છે. અરે હા, જો તો ખરો, એનું મોઢું પણ દિવાલ પીધલ જેવું લાગે છે. હા, મને પણ લાગે છે તેના ઘરમાં ઝઘડો થયો લાગે છે. ચાલ આપણે તેમને પૂછીએ. હા, એ ચિંતન ક્યાં જાય છે? અહીંયા શું કામ છે યાર? અરે ચિંતન, તું અમારી જેમ રિસાઈને આવ્યો છે ને ઘરેથી? હા. કેમ? તને વળી શું થયું? બીજું શું થાય? ઘરમાં રહેવું ગમતું જ નથી ને. જ્યારે હોય ત્યારે પપ્પા વાતમાં ઉતારી પાડે છે. અને મમ્મી તો આખો દિવસ એમ જ કહ્યા કરે છે કે ગરમ ચીપીઓ ચંપાવી દઈશ. એક વેલણ પડી જશે એવી ધમકીઓ જ આપ્યા કરે છે. જોયું સુજલ? જોયું ને? હું નહોતો કેતો? બધા મમ્મી પપ્પા ભગવાને આવા જ બનાવ્યા છે. અરે ભાઈ ચિંતન, તારી જેમ મારા પપ્પા પણ બહુ જ ગરમ મગજના છે. આપણે મહેનત કરીને મરી જઈએ, નિશાળમાં પરીક્ષા દઈએ અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીના મારી આપણે પપ્પાને બતાવવા જઈએ. પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો. તો પપ્પા કે ડોબા, તારો પહેલો નંબર કેમ ના આવ્યો? ગાય ભેંસની જેમ ઘાસ ખાય છે, પણ તો કેમ નથી બરાબર? શું કહું? મને તો પપ્પા સાથે બોલવાનું જ નથી ગમતું. જ્યારે હોય ત્યારે બસ લડતા જ હોય. અરે પાર્થ, તારા તો પપ્પા એવા છે, પણ મારા તો મમ્મી પણ એવા છે. બસ આખો દિવસ કામમાં ને કામમાં, અને નવરી પડે એટલે બેનપણીઓને ફોન કરશે અને બહાર શોપિંગ કરવા જશે. પણ હું કહું કે મમ્મી મારે નકશાપોથી લાવવી છે, મને એમાં સમજ જ નથી પડતી, મારી સાથે ચાલો ને. તો તરત જ કહેશે કે ભણવા શા માટે જાવ છો? ભણવાનું તારે છે કે મારે? બાબા, હું નથી આવતી તારી સાથે. લે આ 10 રૂપિયા, લઈ આવ તારી સાથે. ને પછી આપણે કંઈક લાવવામાં ભૂલ થઈ ગઈ અને પછી ટીચરની ફરિયાદ આવી અને તરત જ આપણને પપ્પા પાસે ધરી દેશે કે લો આ તમારો હીરો સ્કૂલમાં લોચા મારીને આવ્યો છે. અને પછી પપ્પા જાણ્યા સાંભળ્યા વગર બસ મને ડીબવાનું જ ચાલુ કરી દે. મને પણ એ જ સમજાતું નથી કે આમાં આપણો વાંક શું છે. આપણો શું વાંક? આપણો વાંક એટલો જ કે આપણે બાળક છીએ. આ જો ને, તારા મમ્મી પપ્પા આવા, આનાય મમ્મી પપ્પા આવા, મારાય મમ્મી પપ્પા આવા. મને તો એ જ સમજાતું નથી કે બધાના મમ્મી પપ્પા પોતાના છોકરાઓ સાથે જ કેમ આવું વર્તન કરે છે. વાર્તાઓમાં આવે છે એવું વાલ કેમ નથી કરતા? એ ચિંતન, એક વાત કહું, મેં એક વાર્તા સાંભળેલી. એક ધમાલિયો છોકરો હતો, પણ એના પપ્પા મમ્મી એને બહુ પ્રેમથી સમજાવતા હતા. એના માટે સરસ મજાની બોધ કથાઓ લઈ આવે, એની સાથે બેસીને વાંચે
સમજાવે, એને પ્રેમ આપે, હૂંફ આપે, જાત જાતની વાતો શીખવાડે અને જાત જાતની રમતો રમાડે અને પરિણામે એ બાળક ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને પછી એ બહુ મોટો માણસ બની ગયો. મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી? શું આપણને આવો પ્રેમ ક્યારેય નહીં મળે? મળશે, જરૂર મળશે, પણ આપણને નહીં, પેલા પાલતુ કૂતરાને. ડોગી, મારો પ્યારો પ્યારો ટોમી આવી ગયો યુ 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 બહુ સ્વીટ છે, કેટલો ક્યુટ લાગે છે આજે મારો ટોમી. વાહ 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 વાહ, મને જોઈને પૂંછડી પટપટાવ્યા કરે છે. એ વેરી ગુડ વેરી ગુડ. ભૂલી જ ગયો, તને બ્રેકફાસ્ટ આપવાનું તો ભૂલી જ ગયો છું. લે 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 બિસ્કિટ કા. વાહ 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 વાહ, કેવા પ્રેમથી બિસ્કિટ ખાય છે મારો ટોમી, મારો ડોગી. યુ 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 યુ, કેવો મસ્તીથી પૂંછડી પટપટાવે છે. વાહ 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 વાહ, મને એમ લાગે છે કે તને પૂંછડી પટપટાવતા જોઈને હું પણ પટપટાવું. એટલે પૂંછડી નહીં, મારે ક્યાં પૂંછડી છે. મારો ડોગી, મારો સ્વીટુ. બહુ સાચું કીધું હો તે. આ જોને જોને, કૂતરાને રમાડે, જમાડે, નવરાવે, ફરવા લઈ જાય, પણ દીકરાને ખખડાવી નાખે, મારે, ધમકાવે. અલા છોકરાઓ, શું કરો છો? શું કરો છો? આટા ફેરાને આશીર્વાદ, બરાબર ને? નાના રખડવા સિવાય કઈ ધંધો છે તમારે? પપ્પા, આ કૂતરાઓ તમને બહુ ગમે છે નહીં? અરે હા, તે ગમે જ ને, પણ તને શું થાય છે એમાં? પણ મને તો એમ થાય છે કે આ કૂતરાઓની ગળચી દબાવી દઉં. કેમ કેમ કેમ? કારણ કે અમારા કરતા તો કૂતરાઓ નસીબદાર છે. તમારા કરતા કૂતરા નસીબદારી એ વાળી કેવી રીતે? તો શું કહું બીજું? મને નથી મળતો એટલો તમારો પ્રેમ આ કૂતરાઓને મળે છે. પપ્પા, અમે તમારા